જય શ્રી કૃષ્ણ. એમ.કોમ સેમ 4ની બુક છે વ્યવસ્થાતંત્રીય વર્તણૂક. એમાં તમારે છે યુનિટ નંબર 3 એટલે જૂથ, નેતાગીરી અને અધિકાર. તો આ વિડીયોમાં આપણે નેતાગીરી વિશે વાત કરશું. જૂથ અને નેતાગીરી મોસ્ટ આઈએમપી છે. નેતાગીરી એટલે કે નેતૃત્વ, એ બે મોસ્ટ આઈએમપી છે. એમાંથી પ્રશ્ન પૂછાય છે તો કરી લેજો. મોસ્ટ આઈએમપી ટીક કરેલ છે જો અહીંયા આગળ તમે જોઈ શકો છો. ને આ ડિટેલમાં જવાબ છે તો વ્યાખ્યા આપેલી છે નેતૃત્વની, કે વ્યાખ્યા કોને કહેવાય તો તમને ખબર હોવો જ જોઈએ. તો તમે આગળ એના વિશે લખી શકો કંઈક નેતાગીરી અથવા તો નેતૃત્વ વિશે. પછી એના લક્ષણો આપેલ છે કે એની શક્તિ હોય છે, ઉમંગ હોય છે, માહિતી સંચારનું કૌશલ્ય હોય છે, પથદર્શક હોય, સારા શિક્ષકના ગુણ હોય છે, વ્યવહારની કુશળતા હોય છે. તો નેતાના ગુણ અથવા તો મોહક કે પ્રભાવી નેતાના લક્ષણો જણાવો. લક્ષણો કે ગુણ કે એમાં જ્યાં 14 પોઈન્ટ છે, પોઈન્ટ લખવાના, એના અંદર પેટા તમારે એને અંદર પેરેગ્રાફમાં લખવાનું. એના પછી છે પરિસ્થિતિજન્ય સિદ્ધાંત આપેલો છે. તો એના વિશે લખેલ છે કે કહેવું, સેલિંગ, ભાગીદારી એ મુદ્દા છે. મુદ્દાના અંદર તમારે પેરેગ્રાફમાં લખવાનું. આકૃતિ દ્વારા સમજૂતી પણ આપેલી છે કે કેવી રીતના છે એ પરિસ્થિતિજન્ય અભિગમ કે તેમાં તમારે આ રીતના આકૃતિ બનાવવી અને તેને સમજાવવાની. પછી આ એને સમજૂતી આપેલ છે આકૃતિની, કે આકૃતિમાં શું છે એના વિશે. તમારે એક્ઝામમાં ત્રીજો પ્રશ્ન હશે, 15 માર્કનો પ્રશ્ન હશે આમાંથી. તો એના પછી છે ફિડલરનો કન્ટીજન્સી સિદ્ધાંત છે. આ પણ આઈએમપી છે, ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલો છે, જોઈ લેજો. એમાં બે પ્રકાર આપેલ છે, નેતૃત્વની શૈલી અને પરિસ્થિતિની સાનુકૂળતા. તેના અંદર પેટા પ્રકાર છે, એના અંદર આપેલ છે, એના વિશે સમજૂતી આપેલ છે, તમે જોઈ લેજો. મોસ્ટ આઈએમપી જે છે ક્વેશ્ચન આન્સર એ જ ડિટેલમાં સમજાવે. બાકી આખી બુકનું જો આખું ચેપ્ટર લેવા જાવ તો આખા ચેપ્ટરમાં ઘણા બધા લોંગ વિડીયો બને ને પાછું તમારો ટાઈમ બરબાદ થાય. તો જ્યાં એવું પરિસ્થિતિની સાનુકૂળતાનું કોષ્ટક છે, પછી કોષ્ટકના આધારે તેની સમજૂતી છે. પછી ફિડલરનો સિદ્ધાંતની ટીકાને પાત્ર છે. ટીકાને પાત્ર બન્યો એટલે ટીકા શું છે એ આપેલ છે, એનું મૂલ્યાંકન પણ છે. એના પછી નેતૃત્વનું મહત્ત્વ આપેલું છે. તો નેતૃત્વનું મહત્ત્વ તમારે પેરેગ્રાફમાં લખવાનું છે. અમુક જો મેં અંડરલાઇન કરેલ, લીટી કરેલ છે એ તમે મુદ્દા બનાવી શકો અને તેને યાદ રાખીને તેના વિશે તમે લખી શકો. એટલે ખાસ જોઈ લેજો. નેતૃત્વનું મહત્ત્વ ગમે એમાં કામ લાગશે. તમને ન આવડે તો તમે નેતૃત્વ વિશે ડિટેલમાં લખી શકો પેરેગ્રાફમાં. એના પછી છે તમારે અધિકાર. તો તમારે 3 છે, નેતૃત્વ, અધિકાર અને જૂથવાળું. એ 3 પાઠમાંથી 3 પાઠ છે ને, 3 પાઠમાં તમારે ક્વેશ્ચન નંબર 3 પૂછાય. તો અધિકારમાં એટલું કંઈ નથી ખાસ. તમારે જૂથ અને નેતૃત્વનું વધારે કરવાનું. તો એમાંથી તમારે ક્વેશ્ચન નંબર 3 એમાંથી હશે એટલે આવડી જાય.